જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે યુનિક રીતના રાઈસ રસમ બનાવીશું. એકદમ સરસ. આપણે આછી ગુલાબી ઠંડી પણ પડવા માંડી છે, તો આપણે ઠંડીમાં રાઈસ રસમ ખાવાની એકદમ મજા પડી જાય તે રીતના આપણે રાઈસ રસમ બનાવીશું. મેં એક વાટકો આપણે બાસમતી ચોખા આવે છે તે લીધા છે. એક વાટકો બાસમતી ચોખા લીધા છે, એને સામે આપણે એક વાટકી તુવેરની દાળ લીધી છે. તમે આમાં ચોખા કે દાળ ગમે તે માપ તમે લઈ શકો છો, વધારે ઓછું. અને તેના માટે આપણે રાઈસ રસમ બનાવવા છે, તેના માટે આપણે આંબલીનો રસ લીધો છે. આનો વિડીયો મેં આગળ મૂકી દીધો છે, જો તમે જોવો હોય તો મારી ચેનલમાં જોઈ શકો છો. આપણે આંબલીનો રસ છે અને એક ટામેટું મોટું લીધું છે, ધાણા ભાજી, લસણને આપણે 15 થી 20 કળીના નાના ટુકડા કરી લીધા છે, મરચું, આદુ અને લીમડો. અને વઘાર માટે આપણે સૂકા મરચાંના 2-3 કટકા લીધા છે, કાળા મરી, કોકમ, બાદિયું, આપણે તજ અને તમામ પત્ર લીધા છે વઘાર માટે. હવે આને બધું આપણે પેલા સાઈડમાં મૂકી દેશું અને આપણે ચોખા ને દાળ મિક્સ કરી દેશું. હવે આને આપણે સરસ એકદમ ચોખ્ખા પાણીએ ધોઈ લેશું. આપણે એકદમ સરસ છોડીને ધોઈ લેવાના છે. આપણે બધું આ રીતના આપણે ધોઈ નાખશું. આપણે સરસ દાળ અને ચોખા ધોઈ લીધા છે. હવે આપણે જઈશું ચૂલા તરફ. આપણે એક કુકરમાં તેલ નાખી દેશું. 3 મોટી ચમચી આપણે તેલ લીધું છે અને ત્યારબાદ આપણે ઘી પણ નાખીશું. ઘીથી એકદમ મસ્ત આપણે રાઈસ રસમ બનશે. 1 ચમચી મોટી આપણે ઘી નાખીશું. આપણે તેલ ગરમ થાય એટલે આપણે બાદિયા, કોકમ, તજના ટુકડા, લાલ મરચું, તમામ પત્ર અને તીખા મરી નાખી દેશું. અને સાથે આપણે રાઈ, જીરું, લસણ, લાલ મરચું, લીંબુ અને આદુ આપણે બધું નાખી દેશું. હવે આ સરસ આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ફટાફટ ટમેટું નાખી દેવાનું છે, એટલે આપણે મસાલા ભરે નહીં. આપણે મસાલા નાખવાથી જરા પણ ભરવા દેવાના નથી. જો મળશે તો આપણે રાઈસ રસમ એકદમ ફ્લેવરફુલ નહીં બને. હવે આપણે બધા મસાલા કરી દઈશું. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે નિમક, આ બધું આપણે સરસ પહેલા મિક્સ કરી દઈશું. હવે આપણે બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે ભાત ને દાળ ધોયેલા છે તે નાખી દઈશું. જો તમે ડુંગળી ખાતા હો તો આપણે ટમેટું નાખીએ ત્યારે ડુંગળી નાખી દેવાની છે. ડુંગળીથી પણ એકદમ મસ્ત આપણે રાઈસ રસમ બનશે. હવે આપણે થોડી વાર આ રીતના મિક્સ થઈ ગયું છે. હવે આપણે પાણી નાખી દઈશું. આપણે ભાત મૂકે એમાંથી આપણે એક પીસ આ રીતના આપણે પાણી નાખવાનું છે. આપણે આટલું ભાતની ઉપર પાણી આવે એટલું નાખવાનું છે. હવે આપણે 4 વિસલ વગાડીશું. 4 વિસલ વાગવા દેશું આપણે.
આપણે 4 સીટી વાગી ગઈ છે અને પ્રેશર પણ આપણે નીકળી ગયું છે. હવે આપણે ખોલી લેશું. એકદમ સરસ આપણે રાઈસ રેશમ ચડી ગયા છે. એકદમ સરસ. આપણે હવે તેમાં પહેલા આપણે આંબલીનો રસ નાખી દેશું. ધાણા ભાજી આ બધું સરસ આપણે પેલા મિક્સ કરી દેશું. સરસ મિક્સ થઈ ગયું છે અને સુગંધ પણ એટલી મસ્ત આખા કિચનમાં આવે છે. ખાવાનું મન થઈ ગયું ફટાફટ અને આ ગરમા ગરમ આપણે ખાવાની પણ મજા આવે છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તે રાઈસ રસમ તૈયાર થઈ ગયા છે. આપણે નાના મોટી ભૂખ હોય ને આપણે ચટપટું ખાવાનું મન થયું હોય તો આપણે આ રાઈસ રસમ બનાવશું તો ખાવાની પણ મજા પડી જશે. એટલે મસ્ત ટેસ્ટફુલ બને છે અને ખાવાની પણ આપણે એટલી મજા આવે છે. આ નાના બાળકો એકવાર ખાશે તો બીજી વાર પણ તમને બનાવવાનું છે. એટલી મસ્ત બને છે. હવે આપણે સર્વ કરીશું. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.